આ જીએસટીની એક એવી ભૂલ છે જે જો તમે કરી તો તમારો જીએસટીનો નંબર કેન્સલ અથવા તો સસ્પેન્ડ થઈ શકે છે. જીએસટી નંબર લીધા પછી ઘણા લોકોને એવું હોય છે કે અમારો બિઝનેસ હજી તો ચાલુ નથી થયો અથવા તો સેલનું કોઈ બિલ નથી તો અમારે જીએસટી રિટર્ન ભરવાની કોઈ જવાબદારી નથી. જો તમે આવું કરીને જીએસટી રિટર્ન નહીં ભર્યું તો તમારી લેટ ફીઝની લાયબિલિટી ચાલુ થઈ જશે. આવું કર્યા પછી જીએસટી ડિપાર્ટમેન્ટ તમને ઈમેલ અથવા SMS દ્વારા નોટિસ મોકલી આપશે અને જો નોટિસ આપ્યા પછી પણ તમે નથી ગાંઠતા એટલે કે જીએસટી રિટર્ન નથી ભરતા તો જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા તમારો જીએસટી નંબર સસ્પેન્ડ કરી દેવામાં આવશે અને અમુક કેસમાં કેન્સલ પણ કરી દેવામાં આવશે. અને હા, જો આવું કર્યા પછી તમારે જીએસટીનું કોઈ સેલનું બિલ બનાવવું છે તો એ બિલ કેન્સલ નંબર પર બનાવી શકશો નહીં અને ખરીદનાર પણ તમારી પાસેથી તમારો જો નંબર કેન્સલ છે તો ખરીદી કરતા 100 વખત ચોક્કસ વિચાર કરશે, જેનાથી તમારો બિઝનેસ પણ અટકી જશે. અને હા, એક વાત તો કહેવાની રહી જ ગઈ, તમને એમ હોય કે આવું કરવા કરતાં હું જીએસટીનો નવો નંબર લઈ લઈશ તો સાંભળો, જ્યારે પણ તમે નવો નંબર લેવા જશો તો તમારે જૂની રિટર્નની લાયબિલિટી પૂરી ભરવી પડશે, પછી જ તમને નવો નંબર આપવામાં આવશે. એટલે ખાસ કરીને એક વસ્તુ ધ્યાન રાખજો કે ભલે સેલ તમારું 0 હોય પરંતુ જીએસટીનું નીલ રિટર્ન ભરવું પણ ફરજિયાત છે. તો નીલ રિટર્ન ભરવું, નહીં તો તમારો જીએસટી નંબર ઇનએક્ટિવ અથવા તો કેન્સલ થઈ શકે છે. જો તમે પણ જીએસટી રિટર્ન ભરવાના ભૂલી ગયા અને તમારો નંબર સસ્પેન્ડ અથવા કેન્સલ થઈ ગયો હોય તો તેને ક્લોઝ કઈ રીતે કરાવો અથવા તો રીએક્ટિવેટ કઈ રીતે કરાવો એના માટે કમેન્ટ કરો જીએસટી, હું તમને ગાઈડ કરીશ.